અખંડ ધામ ગુરુકુળમાં નિયમિત રોજ ગુરુ ગીતાનો પાઠ થાય છે. નિયમિત રીતે છોકરાઓ સવારે પાઠ કર્યા પછી નાસ્તામાં જાય છે. નાસ્તો કર્યા પછી સ્કૂલ ચાલુ થઈ જાય છે અને સ્કૂલમાંથી છૂટ્યા પછી તેઓને બપોરે ભોજન પછી એમને એમના કપડાં નાહવું ધોવું આ બધું કામ પતાવી અને 3 વાગે આ પ્રાર્થના હોલમાં બધા લેસન કરવા વાંચવા લખવા આવે છે. સાથે સાથે રોજે રોજ બાળકો પોતપોતાના એક્ટિવિટી માટે, જનરલ નોલેજ માટે અને જીવનની અંદર નાના મોટા સંકટોમાંથી પોતાની સમસ્યાનું સમાધાન પોતાની રીતે કરવાનું વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. ઘરના વાતાવરણમાં, કૌટુંબિક વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિના નિયમ મુજબ આપણા જીવનની અંદર મોજ શોખમાંથી બહાર નીકળી સાંસ્કૃતિક રીતે જીવનના વિકાસ માટે જે કંઈક કરવા જેવા કાર્યક્રમો છે એ બધા જ અમારા આચાર્યો, શિક્ષકો બાળકોની ઉપર સતત એક દેખરેખ રાખી અને મનોરંજન માટે પણ સંગીત, સાહિત્ય આ બધી જ વ્યવસ્થા આ ગુરુકુળની અંદર છે. રમતગમતનું ભવ્ય મેદાન છે. આ સાથે બાળકોને અહીંયા કોઈ પણ શુલ્ક લીધા વગર નિઃશુલ્ક વિદ્યાભ્યાસ અને એને ભણતર માટે, એના જીવનના ઘડતર માટે, સંસ્કાર માટે આ ગુરુકુળ એક વરદાન રૂપ સાબિત થયેલું છે. આ ગુરુકુળની એક જે કાંઈ આ વ્યવસ્થા કરવામાં આવી છે એ ગુરુકુળની અંદર સદગુરુ પૂજ્યપાદ અખંડાનંદ સ્વામીજી મહારાજશ્રીનું એક સપનું હતું. એ આજે સાકાર થયું છે, પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય.